અમેરિકામાં પોતાના સંતાન સાથે ઘરમાં રહેતી 45 વર્ષની અસહાય માતા અને તેના 14 વર્ષના ભાઈને તેમના જ પોતાના ઘરમાં લોહી લુહાણ હાલતમાં મોત નીપજે અને તે બેવડી ભયાનક હત્યાનો આરોપ તેના જ મોટા દીકરા પર લાગે, જેણે અગાઉ પોતાના જ પરિવારને મારી નાખવાની કાલ્પનિક વાર્તાઓ ચેટ જીપીટી પર શોધી હતી. ત્યારે તે કમનસીબ પિતા અને સમાજમાં કેવી ખરાબ ભૂંડી અસર પડી છે. દોસ્તો, અમેરિકાના મેસાચ્યુસેટ્સ રાજ્યના એક્ટન શહેરમાંથી આવેલા આ અતિશય હૃદયદ્રાવક અને ચોંકાવનારા સનસનાટી ભર્યા સમાચાર પાછળનું સત્ય જાણીને આપણે સ્તબ્ધ થઈ જઈશું. દોસ્તો, અમેરિકામાં વસતા આપણા પરિવારો અને બાળકોના ઇન્ટરનેટ તથા એઆઈના વપરાશ સામે બહુ જ મોટા સામાજિક સવાલો ઊભા થયા છે. કાનૂની અહેવાલો મુજબ ઓગસ્ટ 2026ના તાજેતરના દિવસોમાં મેસાચ્યુસેટ્સના એક્ટન સ્થિત માર્થા લેન પર આવેલા એક ઘરમાં 45 વર્ષના સુધા વેંકટેશન અને તેમના 14 વર્ષના માસૂમ પુત્ર સિદ્ધાર્થ અરવિંદના એવા પ્રાણ પંખેરુ વગરના દેહો મળી આવ્યા. આ ભયાનક બેવડા હત્યાકાંડના કેસમાં મિડલ સેક્સ ડિસ્ટ્રિક્ટ એટર્ની મેરિયન રાયને જાહેરાત કરતા જણાવ્યું કે આ પરિવારના 17 વર્ષના પુત્ર અર્જુન અરવિંદ વિરુદ્ધ પોતાની જ સગી માતા અને નાના ભાઈની હત્યા કરવા બદલ મર્ડરના 2 ગંભીર આરોપો દાખલ કરવામાં આવ્યા છે. આ અતિશય અરેરાટી ભરી ઘટનાનો ખુલાસો ગત 11 ઓગસ્ટ 2026ના રોજ મંગળવારે સાંજે આશરે 6:30 વાગ્યાના સુમારે આકાર પામ્યો હતો, જ્યારે ઘરે બાળકોને ટ્યુશન ભણાવવા માટે આવેલા એક ટ્યુટર ઘરની અંદર પ્રવેશ કરી શક્યા નહોતા, જેના લીધે મકાનના માલિક અને અર્જુનના પિતાએ ઘરમાં હાજર રહેલા પોતાના પરિવારના સભ્યો સાથે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી કોઈ જ ઉત્તર કે પ્રતિસાદ ન મળતા તેમણે તાત્કાલિક કટોકટીમાં એક્ટન પોલીસને પોતાના ઘરે જઈને પરિસ્થિતિની ચકાસણી એટલે કે વેલ બીંગ ચેક કરવા માટે વિનંતી કરી હતી. એક્ટન પોલીસના સશસ્ત્ર અધિકારીઓએ ઘરે પહોંચીને અંદર પ્રવેશતા જ ઘરના પ્રથમ માળે 14 વર્ષના બાળક સિદ્ધાર્થ અને બેઝમેન્ટ વિસ્તારમાંથી માતા સુધા વેંકટેશનનો મૃતદેહ શોધી કાઢ્યો. બંને કમનસીબ પીડિતોના શરીર પર શારીરિક ઇજાઓ અને આઘાતજનક નિશાન જોવા મળ્યા. કાનૂની તપાસ મુજબ મૃતક માતા સુધાને મંગળવારે સવારે આશરે 7 વાગ્યે પતિએ કામ પર જતી વખતે છેલ્લે જોયા હતા, જ્યારે 14 વર્ષનો પુત્ર સિદ્ધાર્થ બપોરે 12 વાગ્યા આસપાસ સ્પોર્ટ્સ રિક્રિએશન સેન્ટરથી ઘરે પાછો ફરતો જોવા મળ્યો હતો. તે સમયે 17 વર્ષનો પુત્ર અર્જુન અરવિંદ ઘરમાંથી ગાયબ હતો. તે પોતાની માતાના લાયસન્સ પ્લેટ નંબર 34 PD 94 ધરાવતી લીલા રંગની 2014ના મોડલની હોન્ડા એકોર્ડ કાર લઈને ફરાર થઈ ગયો હતો. રાત્રિ દરમિયાન પોલીસે શોધખોળ ચલાવ્યા બાદ બુધવારે વહેલી સવારે નજીકના વેલેન્ડ શહેરમાં એક પ્રાઇવેટ બિઝનેસના એલાર્મ કોલના જવાબ આપતી વખતે પોલીસે એન્ડ્રુ એવન્યુ સ્થિત પાર્કિંગ લોટમાંથી તે હોન્ડા કાર શોધી કાઢી અને વાહનની અંદર જ હાજર રહેલા 17 વર્ષના સનકી પુત્ર અર્જુન અરવિંદની કોઈ પણ વિરોધ વિના અટકાયત કરી લીધી હતી. આ કટોકટી ભરી તપાસ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ યોજીને ડિસ્ટ્રિક્ટ એટર્ની મેરિયન રાયને એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ ઘટના અગાઉ 17 વર્ષનો અર્જુન ઇન્ટરનેટ અને અત્યાધુનિક કહી શકાય તેવા ચેટ જીપીટીનો ઉપયોગ કરીને પોતાના જ આખા પરિવારને મારી નાખવા અંગેની કાલ્પનિક વાર્તાઓ, થિયરીઓ અને વિકૃત વિચારો સક્રિય રીતે સર્ચ કરી રહ્યો હતો. પોલીસે અર્જુન સામે મર્ડરના 2 કાનૂની કેસ ઉપરાંત કૌટુંબિક હિંસા, ગેરકાયદેસર વાહન ચોરી, સત્તા વિના વાહન ચલાવવાના ગંભીર ગુનાઓ નોંધ્યા અને તેને બુધવારે જુવેનાઇલ કોર્ટમાં તેમજ ગુરુવારે કંકોડ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હાલમાં મેસાચ્યુસેટ્સ મેડિકલ એક્ઝામિનર દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને હથિયાર અંગેની કાનૂની ચકાસણી ચાલુ કરાઈ છે.
દોસ્તો, આપણા સંતાનો મોબાઈલ વાપરે તેનો કોઈ જ વાંધો નથી, પરંતુ તેઓ મોબાઈલમાં શું જુએ છે, શું વાપરે છે અને કેવા વિચારો ધરાવે છે તે પણ સતત ચેક કરતા રહેવું દરેક ગુજરાતી અને ભારતીય માતા પિતાની એક વિશેષ જવાબદારી બની ગઈ છે. કારણ કે આપણા જ સંતાનો ક્યારે આવું કરી બેસશે તેની કોઈ જ ખાતરી કરી શકાતી નથી. માટે આ વિડીયો તમામ ગુજરાતી માતા પિતા અને તેમના સંતાનોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.